બાંગ્લાદેશમાં મતદાન થયું પૂર્ણ, હવે મતગણતરી થશે શરૂ, સોમવારે આવી શકે છે પરિણામ. માલદીવના રાષ્ટ્રપતિને વિદેશ મંત્રાલયની વેબસાઇટ મોડી રાત્રે થઈ હતી ડાઉન, એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ. રશિયન મિસાઇલ હુમલામાં યુક્રેનના 11 લોકોના મોત, માર્યા ગયેલામાં 5 બાળકોનો સમાવેશ. ગાઝામાં યુદ્ધ વિરામ માટે ઇઝરાયલ પર અમેરિકાએ કરવું જોઈએ દબાણ, જોર્ડનના રાજાએ અમેરિકાના વિદેશ મંત્રીને આપી સલાહ. ભારતીય વાયુસેનાનું સાહસ, રાતના અંધારામાં પહેલીવાર કારગિલ એરસ્ટ્રીપ પર હર્ક્યુલેસ એરક્રાફ્ટનું કર્યું લેન્ડિંગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 8 થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન. વિશ્વના નેતાઓ અને ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે કરશે બેઠક. અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, રામ મંદિરની થીમ આધારિત પતંગ આકાશમાં ઉડાવવામાં આવી.